આપણે આજે એવા 15 મુખ્ય મુદ્દાઓ સમજીશું કે જ્યાં આપણને કોઈ બોલાવે નહીં અથવા આપનું સન્માન ન હોય ત્યાં આપણે કેમ ન જવું જોઈએ. નંબર 1, આત્મસન્માનની રક્ષા. આપનું સ્વાભિમાન એ આપની સૌથી મોટી મૂડી છે. કોઈના આમંત્રણ વગર જવાથી આપના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. નંબર 2, કિંમત અને મહત્વ ઘટે છે. જ્યાં આપણે વગર બોલાવીએ જઈએ છીએ ત્યાં લોકો આપની હાજરીની કિંમત સમજતા નથી. આપનું મહત્વ આપોઆપ ઓછું થઈ જાય છે. નંબર 3, શાણપણ અને સંસ્કાર. આપણા વડીલોએ આપણને શીખવ્યું છે કે આમંત્રણ વગર જવું એ સારા સંસ્કારની નિશાની નથી. શિષ્ટાચાર આપણને મર્યાદામાં રહેતા શીખવાડે છે. નંબર 4, માનસિક શાંતિ જળવાઈ રહે. જ્યારે આપણે એવી જગ્યાએ જઈએ જ્યાં આપની જરૂરત નથી ત્યારે આપણને અંદરથી નકારાત્મકતા અનુભવાય છે. ન જવાથી મનને શાંતિ મળે છે. નંબર 5, ઉપેક્ષા. બચી શકાય. નિમંત્રણ વગર જે જગ્યાએ લોકો અનેક વખત નજરઅંદાજ કરે છે આવી ઉપેક્ષા સહન કરવા કરતાં પોતાના ઘરે રહેવું વધુ સારું છે. નંબર 6, સમયનો સદુપયોગ. જ્યાં આપની કોઈ કિંમત નથી ત્યાં સમય બગાડવા કરતાં તે સમયનો ઉપયોગ પોતાના વિકાસ માટે અથવા પરિવાર સાથે કરવો જોઈએ. નંબર 7, સંબંધોની મર્યાદા. દરેક સંબંધમાં એક ગરિમા અને અંતર હોવું જરૂરી છે. આમંત્રણ વગર જવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે અથવા તો સારો સંબંધ પણ બગડી શકે છે. નંબર 8, સ્વતંત્રતા અને ગર્વ. આપણે કોઈના પર નિર્ભર નથી. આપણી પોતાની એક ઓળખ છે. વગર બોલાવીએ જઈને આપણે આપની સ્વતંત્રતા ગુમાવી બેસીએ છીએ. નંબર 9, ખોટી અપેક્ષાઓનો અંત. જ્યારે આપણે કોઈ જગ્યાએ જઈએ અને ત્યાં લોકો આપણને ન બોલાવે ત્યારે આપણને દુઃખ થાય છે. ન જવાથી આપણને આવી ખોટી અપેક્ષાઓ અને દુઃખથી બચી શકાય છે. નંબર 10, વ્યક્તિત્વની છાપ. જે વ્યક્તિ ફક્ત આમંત્રણ આપવા પર જ જાય છે સમાજમાં તેની છાપ એક ગંભીર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઊભી થાય છે. નંબર 11, મતભેદ અને મતભેદથી બચાવ. ઘણીવાર વગર બોલાવીએ જવાથી ગેરસમજણો ઊભી થાય છે. લોકો વિચારે છે કે આ વ્યક્તિ કેમ આવી. તેનાથી બચવા માટે અંતર રાખવું હિતાવહ છે. નંબર 12, પોતાની ઉર્જાનો બચાવ. આપની સકારાત્મક ઉર્જા એવી જગ્યાએ વાપરવી જોઈએ જ્યાં આપણને પ્રેમ અને આવકાર મળે, નહીં કે જ્યાં આપની અવગણના થાય. નંબર 13, બીજાના અંગત જીવનમાં દખલ ન કરવી. કદાચ સામેવાળી વ્યક્તિ કોઈ અંગત કારણોસર આપણને બોલાવી શકતી ન હોય. વગર બોલાવીએ જઈને આપણે તેના કામમાં વિપેશ ન નાખવો જોઈએ. નંબર 14, સત્યનો સ્વીકાર. આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ આવકાર્ય હોતી નથી. આ સત્યને સ્વીકારીએ પોતાના સ્થાન પર મક્કમ રહેવું એ જ સાચી સમજદારી છે. નંબર 15, ભવિષ્ય માટે આદર ઊભો કરવો. જ્યારે તમે કોઈના વગર બોલાવીએ જવાનું બંધ કરો છો ત્યારે ભવિષ્યમાં એ જ લોકોને તમારી ખોટ ઉત્પન્ન થશે અને તેઓ તમને પૂરા આદર સાથે બોલાવશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.